સમય એક દી એવો હતો ને, બધા માણસો ટકનું લાવી ટકનું ખાય, આખો દી દાડી કરે, મહેનત કરે, મજૂરી કરે, 100 રૂપિયા આવે, ઘરનું ન થાય, આવો સમય હતો. પણ દી આથમે ને તારાના અહીંયા વાળાની માલી પર મારે જહાબાપની મેરડીમાં બેઠા છે, અઢી પાણાની ધડકનું. અત્યારે તો માનો ઓયડો થઈ ગયો છે. ક્યારેક ક્યારેક ત્યાં તડબલા પાસે બેઠો બેઠો એકલો રોઈ ગયો. ક્યાં ગઈ મારા બાપ કેહાની વસ્તીની માલીમાં હું એક દુખી ઝાડ રેવા દે લાગને ભલાણો પણ આહુડું કોક દીક દેખી ગઈ છે મારી જહાબાની મેરડી. આ વસનિયાના મન કરી દીધી, મણા દીવીએ બેઠા કરી દીધા, સર્જન ડોક બની ગઈ. જમણાના હાથમાંથી ઝડપી અને પાછા દઈ દીધા. મેરડીએ તો કીધી કરી દીધી. પછી જહાબાની મેરડીને કીધી આ વસનિયાને કરવી પડે. તો એ મેરડી બોલી કે લાવ મારા વસનિયા, ये कदी तारी कदी मैं कदी दीदी तूने ज़माना मन हाल हाली प्याली मन मार लाय मारे खाવું છે પણ તારા મખે ખાવું છે. પર મેરડી તારા મખે જમવું છે. ખિસ્સામાં રાતી પઈ નહીં હો, મારા નજરના સામેના દાખલા. એક જનાવર લેવું તું એના પૈસા નહીં, બાપના દીકરાઓ પાયે પઈ ભેગી કરી, કોઈ રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા 10 રૂપિયા ભેગા કરી મેરી ન્યાલી ન્યાલ માળવા બેઠો બેટા. મને વસનિયા મારી બોલી છે હો. એક દિન આ સમય તારા આહુડા મેલ નિશાતા, તારા આહુડા જગત નુસવા નતું આવ્યું. આપણે માથે વાળાની મારી બાઠી પાણાનું ઝડપલું કરીને બેઠી છો, અને તારણાની જગ્યા માથે મારા પહોળા માથે કોઈ બીટ માંડે અને બેટા આંગળી સીધે જો પોસાનો વેરો ન લઈ આવું ને તો મને હાડું હાડી મને મેળવી મને ખોટ લાગી જાય ભાઈ, મેળવી મને ખોટ લાગી જાય ભાઈ.
કદાચ ભાઈ માયા મેલી દીએ, જગત માયા મેલી દીએ, મારા વસડિયા કદાચ જગત બાવડું મેલે તો એ મારી જહલાની મેરડી પાઈ આવી ખાલી બે આહુડા પાય અને બેટા જો આહુડું ધરતી માથે પડવા દઉં ને એ તેની તો અઢી પાણાનું ધડબલું માંડેલું ખોટું પડે હો, ખોટું પડે હો. ભાઈ આપણા કુળમાં ક્યાં મેરડી છે, પણ હું એમ કહું છું કળમાં પૂજાતી હોય કે ન પૂજાતી હોય, એ કદાચ મોહારમાં પૂજાતી હોય કે ન પૂજાતી હોય, પણ દોસરાવા સ્ટેજ ઉપરથી જાહેરમાં કહું છું કોક દી ગંતિયાર વિયાઈ ગયા હોય, હજારો ગૌની વાટે વિયાઈ ગયા હોય અને જઈએ ક્યાંય દિશા ન હુજે, માર્ગ ન હુજે અને તઈ એમ થાય કે હવે અહીંયા જગતમાં આવે કોણ, અને કદાચ બાપની દેવીને હાથ પાડો અને બાપની દેવી કદાચ છે કાન કહો ન દે, પણ હું તો એમ કહું છું કળમાં પૂજાતી કો ન પૂજાતી હોય પણ કોક દીક વધે એની વાટે મારી મેલડીને હાથ તો કરજો. ભાઈ પણ કોક દીક વહમી વેળા હોય આ તાઈ જાત અનુભવ છે હો, જોયેલા દાખલા છે, એમને મેરડી નથી કરતા. અમે જેટલા આસ્તિક છે ને એટલા નાસ્તિક છે, એમ આ ન પાડી, પણ જોયું હોય મારો બાપ કેમ ના પાડે. જાજુ કાંઈ બોલવાનું નહીં, ખાલી અંતરની માલી પાથી કાળી ત્રણ શબ્દ કાઢો મેલડી અને ત્રીજો શબ્દ નીકળે અને મુખમાંથી મેલડી નામ નીકળે, જો હામી આવી નો ઉભી રહે તેથી તમારી મેલડી નો હોય, તમારી મેલડી નો હોય. વાળા નહીં પણ રાઇફલ વાળા ઉભા હોય, ભરી બંદૂકે ઉભા હોય અને બેટા એ હામી જામકની સાપે અને એની બંદૂકની જો ગોળી ફૂટે એના પેલા આવી નો જાવ ને તેની તો મને મેરડીને કોઈ લાગી જાય. આગેના દાખલા ક્યાં જોવા છે, આ આપણા વચ્ચે ઉભો છે અમારે ચમનભાઈ, કેવો વખત હતો બધાને ખબર છે. પછી કદાચ મારી જહા બાપાની મેરડી કહી તો ભલે મારી ખેવારી અવારી કહી તો ભલે એક જ છે હો. મેરડી રીતી જાય તો રાજા 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 પહેરવા હારું પગરખું ન હોય, હારું લુગડું ન હોય, પણ જેના માથે મેલડી રીજી જાય અને જે મેલડીના બની જાય
અને બેટા જો ઝૂંપડા હોય ત્યાં જો મેળીના પાયા નો ખોદાવું ને તેથી તો મને મેળીને ખોજ લાગી જાય